ધર્મ સમયની અનુકૂળતા નહીં, શરીરની અનુકૂળતાએ થાય છે. આ વસ્તુ છે ને બરાબર લખી રાખજો ને સમજી રાખજો. સમય બહુ સારો હોય ત્યારે ધર્મ કરજો. સમય આજે બહુ જ હશે, એક એવો સમય આવશે જ્યાં તમારી પાસે સમય જ સમય હશે. કાંઈ નહીં થતું હોય, જે ઉંમરમાં પાપ કરવાની તાકાત નહીં હોય ત્યારે તમે ધર્મ કેવી રીતે કરશો? તમને પાપ કરવાનું કોઈ કહેશે ને તો તમે એમ કહેશો ભાઈ હવે આપણું કામ નહીં, હવે થાક્યા. બધું જોશો જાણશો કરી કાંઈ નહીં શકો. સમય બહુ હોય છે, નથી ત્યારે થતું કાંઈ. શરીર સારું હોય ત્યારે કરી લ્યો. કેળાવાળા નહીં ખાઈ શકો ત્યારે ગરમ ગરમ ઉતરતા તમે આંબેલ કરવાના ત્યારે ઉપાસનો એક દાદરો ચડવો છો તો અહીંયા લિફ્ટની રાહ જોશો, તમે આમથી આવશો ત્યારે 99 કરશો. પૈસાનું આમ બંડલ તમને આપશે, એમાંય ભૂલ થશે તમારી, આમ હાથ ધ્રુજતા હશે, આમ કંપતા હશે. નોટનું બંડલ વ્યવસ્થિત નહીં ગણી શકો ત્યારે 9 વાળી ગણશો. આ પરિસ્થિતિઓ થવાની. અને શરીર ત્યારે પાપ કરવા માટે પણ તમને સપોર્ટ નહીં આપે. XYZ કોઈ પણ જાતના પાપ જ્યારે શરીરથી નહીં થતા હોય ત્યારે તમે ધર્મ કરશો. પાપને હવે કાબિલ નથી રહ્યા, ધર્મ શું કરવાના? ઘરેથી ઓફિસ જશો તો 2 વાર રસ્તામાં ઊભા રહેશો, 4 વાર તો વચ્ચે થાક અને શ્વાસ લેવો પડશે. એવા સમયે તમે અમારી જોડે વિહારમાં આવશો. ક્યારે કરશો ધર્મ? ધર્મસ્ય ફલમ ઇચ્છંતિ ધર્મમ નેચ્છંતિ માનવા પાપસ્ય ફલમ નેચ્છંતિ પાપમ કુર્વંતિ સાદરા. બહુ જ આદરપૂર્વક પાપ કરો છો.